કસ્ટમર એમ કે છે મહેશભાઈ અહીંયા કને તો અમને 2 દી થાય ને તઈ આ નિરાતે ખરીદી થાય. એટલી આઈટમ કે તમે ખડકી દીધી છે. શાબાશ બેટા. ટાઇલ્સ થી માંડી અને A to Z વસ્તુ અમારે ત્યાં મળે. હાય 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 મહેશભાઈ આજ તો સિટી આર્ટમાં જમણવાર જમાવટ જેવું છે. કાયમી હોય એમ તો હા રેડી કેવાય લ્યો કે નવું લેવું હોય નવું જોવા માટે માણસો આવે. અને હવે હું એ ફર્નિચર નું તો બધું ઘણું બધું છે એમાં કઈ કેવા પણ નથી બજારની અંદર બધાને ખબર જ છે. અને હવે પ્લાયવુડ અને જે આ કહીને છે સનમાઇકા આ વિનિયર આ બધીનો અઢળક ખજાનો હવે આવી ગયો છે. રેડી કેવાય લ્યો એમાંય કાઈ નહીં ઘટે એમ ને ઘટવા દેવાનું તો આવતું જ નથી ને. 3 માળમાં તો જમાવટ અહીંયા આપણે શું છે 3 માળમાં ફર્સ્ટ ફ્લોરે આપણે ટાઇલ સેનેટરી સીપી ફિટિંગ બરોબર અને એનાથી બીજો માળ એમાં ડેકોરેટિવ આઇટમ પરચક અને ડાઇનિંગ ટેબલ નું પણ એવડું વિશાળ કહેવાય ને કે જોવાનો જ એટલા નવા બરાબર અને છોકરાને ગમે એવા નાના મોટા બધા ડેકોરેટિવ આઇટમ અને ડેકોરેટિવ માં હિસકા લપસિયા ઘણું નાનું મોટું ઘણું બધું એમ ને. અને હવે અધૂરામાં પૂરું તો લેમિનેશન ને હાર્ડવેર નો એવડો વિશાળ હવે ખજાનો ભરાઈ ગયો છે. આ બાજુ આપણે લેમિનેશન આમાં અલગ વેરાયટી અલગ ડિઝાઇન જાજુ નવું હે. અરે આ બધી તમે જોવો ને તો એમ થાય કે આ રોજ શું આવે છે કઈ ખબર નથી પડતી. એટલી વિશાળ રેન્જ હાર્ડવેર ની અંદર આવતી હોય. બરાબર. આ લોઅર અલગ જો આ બધા સેમ્પલ છે અને ડિસ્પ્લે પણ છે. આ જાતના અલગ નાના મોટા આવા લોઅર્સ અને નવી વેરાયટી તો અઢળક. તમે જોવો એટલે એમ થાય કે ઓહો કે જોવાનો જડે એટલી વેરાયટી છે. અને આ બધી ઓલું થોડું વોટરપ્રૂફ છે. હા રેડી કેવાય. આ બાજુ શું આ પાણા કોતરીને રાખવાનું ચાલુ કર્યું શું? એ નથી આ પાણા જેવું લાગે છે તમે ઉપાડો ને આમ વજન નહીં પણ આમ ટકાઉદાર અને ક્વોલિટી વસ્તુ છે. બધાને લાગે કે આ પથ્થર જ છે. એ ટાઈપની આઈટમ છે આ બધી. રેડી કેવાય. આ બાજુ અલગ કલરમાં અલગ સીટ હોય. પણ હવે 1.5 લાખ સ્ક્વેર ફૂટ જગ્યામાં સાહેબ તમને કેવડું ડિસ્પ્લે જોવા જડે એ તો જો. આ 9 માળનો 7 માળનો આવડો મોટો મોલ સ્ટેપ બાય સ્ટેપ આ ચોથો માળ અમારે હાર્ડવેર નો આખો ભરચક થવાની તૈયારી છે. રેડી કેવાય લ્યો. ઈ પણ કોઈએ ક્યાંય લેવા જવાની જરૂર નહીં. એક જ જગ્યાએ બધું આવે એમને. આ બધું વધારતા જાઓ. પેલા આપણે એમ કેતા કે અહીંયા તમે 1 ટકનું ટિફિન લાવો તો થઈ જાય એમ ને. હવે નહીં મેળાવે. હવે સાહેબ તમે જોવો છો ચોથા માળ આવ્યા ઓમાં બધાય આવે છે ને અમારા કસ્ટમર એમ કે છે મહેશભાઈ અહીંયા કને તો અમને 2 દી થાય ને તઈ આ નિરાતે ખરીદી થાય. બરાબર. આઈટમ કે તમે ખડકી દીધી છે. આ બાજુ ઇલેક્ટ્રોનિક માં એમ ને આવ્યા હે તો ફ્રીજ એસી આયરું નાખતા જ જાય ગાડીમાં. હા પણ બધું સ્ટેપ બાય સ્ટેપ જરૂરિયાત રહી. હવે પ્લાયવુડ લેમિનેટ ના બધું લાગી ગયું. ડેકોરેટિવ આઈટમ લેવાઈ ગયું. હિંડોળા લેવાઈ ગયા હોય કે ડાઇનિંગ ટેબલ લેવાઈ ગયું. પછી હવે ફ્રીજ નો વારો. ફ્રીજ માં પણ આપણી પાસે અઢળક વેરાયટી. રેડી કેવાય લ્યો. ઓલી બાજુ તો જબરે ટીવી બીવી મૂક્યા હે. અરે ઓલ ઇન વન A to Z સોલ્યુશન. આપણે મકાન ફ્લેટ દુકાન જી કાંઈ લીધા પછી ફ્લેટ ની અંદર જરૂરિયાત રહે ને ટાઇલ્સ થી માંડી અને A to Z વસ્તુ અમારે ત્યાં મળે. સેનેટરી હાર્ડવેર ઇલેક્ટ્રોનિક્સ ફર્નિચર હોમ ડેકોર કિચનવેર કાંઈ ઘટે જ નહીં. કાંઈ નો ઘટે. કોઈને ક્યાંય જવાની ઉપાધિ નહીં. એક જગ્યાએ આવી ગયા સ્ટાર્ટિંગ થઈ ગયું એટલે તમારું તાળું લાગી જાય ને ત્યાં સુધીની જવાબદારી અમારી. વાહ રે વાહ. જમોટ જેવું એમ ને. આખા ગુજરાતમાં તમારે જ્યાં કેવું ત્યાં છૂટ. એટલે મારા વાલા મિત્રો એક ફેરે આ સિટી આર્ટ મોલ ની આપ અવશ્ય મુલાકાત કરજો. ત્યાં ખબર પડશે કે આ મોલ ની અંદર શું છે. બરાબર. પણ એ હવે 1 ટકના ટિફિનમાં નહીં પતે એટલે ટાઈમ લઈને વ્યવસ્થિત ખાલી ખોખું ઘરનું તૈયાર થઈ જાય એટલે તરત અહીંયા તમારે પોગી જવાનું. તો આપની અનુકૂળતાએ ચોક્કસ મુલાકાત લેજો સિટી આર્ટ મોલ રાજકોટની. થેન્ક યુ સો મચ મહેશભાઈ અમારી સાથે જોડાવા માટે. આપ લોકોનો પણ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ પર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.